જે દીકરાને મા બાપ સારા ન હોય ને, જે દીકરાને માતા પિતા ખરાબ લાગતા હોય ને, એની દોસ્તી કોઈ દી ન કરતા હો. કારણ કે જે દીકરો એના મા બાપ નો ન થયો ને, એ કોઈ દી કોઈનો નહીં થાય. જે દીકરો એના માતા પિતાનો ન થયો ને, આ દુનિયાનો કોઈ દી નહીં થાય. અને જે દીકરા મા બાપ નું અપમાન કરે છે ને, જે દીકરા મા બાપ નું અપમાન કરે છે ને, એક વાત સાંભળી લેજો, કે તમે આ દુનિયાની અંદર ક્યાંય સુખી નહીં થાવ. અરે તમે જો તમારા મા બાપના પગે પડશો ને, તો આ દુનિયાના તમારે પગે પડવાની જરૂર નહીં પડે. તમે તમારા મા બાપને પગે લાગશો ને માતાઓ, એટલે આ દુનિયાને પગે પડવાની કોઈ જરૂર નહીં પડે. દુનિયા તમને પગે પડશે બાપ. તમે તમારા મા બાપનું અપમાન કરો છો ને, ત્યારે એ બિચારા જીવા દોરી એની ટૂંકી થઈ જાય છે. તમે તમારા મા બાપને એમ કહો છો કે તમને ન ખબર પડે, તમે આમ છો, તમે આમ છો, ત્યારે એની જિંદગીની જીવાદોરી ટૂંકી થઈ જાય બાપ. અરે ઘણા દીકરા તો એમ કે 15 દી આ ભાઈ ની ઘરે, 15 દી આ ભાઈ ની ઘરે. મા બાપ 4 દીકરાને સંભાળી શકે ગમે એમ કરીને, ભણાવે ગણાવે મોટા કરે, પેટે પાટા બાંધીને, પણ કપાતરના 4 દીકરા એક મા બાપને નથી સંભાળી શકતા હો. આ દુનિયાની હકીકત છે. કારણ કે ઓલી પારકી આવી જાય ને, એટલે બધા હાવ ભાવ ફરી જાય. પારકી આવી જાય એટલે 25 વર્ષનો પ્રેમ ભૂલાઈ જાય. અને જેને જેને ધર્મ પત્ની નું કયું કર્યું છે ને, આ દુનિયામાં સુખી નથી થયો. પાંચ વર્ષનો પ્રેમ 25 વર્ષને ભૂલાવી દે એવી તાકાત છે. બોલો, તમે જો તમારા મા બાપ નું અપમાન કરશો ને, તો એની જીવાદોરી ટૂંકી થઈ જાય બાપ. એની 80 વર્ષ જીવવાની ઈચ્છા છે ને, જો 50 વર્ષમાં વિદાય લઈ લેશે, કે આવી જિંદગી જીવી એના કરતા તો વયું જવું સારું બાપ. કારણ કે તમને જે પ્રેમ બાળપણમાં આપ્યો છે ને, ઈ પ્રેમ એને ગઢપણમાં પાછો જોતો છે.